નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જો આપ એટીએમમાંથી વારંવાર રોકડ રકમ ઉપાડો છો તો આ સમાચાર આપના કામના સાબિત થશે। હકીકતમાં જોઈએ તો એટીએમમાં રોકડ ઉપાડવા પર લાગતા ચાર્જમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી 5 ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કરવા અને એટીએમ ઇન્ટરચેન્જ ફી માટે ચાર્જ વધારવાનો પ્લાન બનાવી રહી છે। આ મામલાના જાણકારો લોકોનો હવાલો આપતા હિન્દુ બિઝનેસ લાઇને રિપોર્ટ કર્યો છે કે આ ચાર્જમાં વધારાનો મતલબ છે કે બેંકો ગ્રાહકોને એટીએમમાંથી કેશ ઉપાડવા માટે વધારે ચાર્જ આપવો પડશે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સૂચન આપ્યું છે કે 5 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકોને રોકડ ઉપાડવા પર મેક્સિમમ ચાર્જ 21 રૂપિયાથી વધારીને 22 રૂપિયા કરવામાં આવશે। એનપીસીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફીને વધારવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે। કેશ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી 17 થી વધારીને 19 કરવાની ભલામણ કરી છે, જ્યારે નોન કેશ ટ્રાન્ઝેક્શન માટે આ ચાર્જ 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાની વાત કહેવાઈ છે। આપને જણાવી દઈએ કે ઇન્ટરચેન્જ ચાર્જ એ ફી હોય છે જે એક બેંક બીજી બેંક પાસેથી ત્યારે વસૂલે છે જ્યારે કોઈ ગ્રાહક પોતાની બેંક ઉપરાંત કોઈ અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરી કેશ વિડ્રોલ અથવા અન્ય સર્વિસ લે છે। માની લો કે આપની બેંક એસબીઆઈ છે પણ આપ રોકડ ઉપાડવા માટે એચડીએફસી બેંકના એટીએમનો ઉપયોગ કરો છો તો આવી સ્થિતિમાં એચડીએફસી બેંક આપના ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ માટે એસબીઆઈ પાસેથી ઇન્ટરચેન્જ વસૂલે છે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।